જય હિન્દ મિત્રો, પીએસઆઈ ની પરીક્ષા આપીને આવ્યા પછી એક બધા માટે ક્વેશ્ચન થઈ ગયો છે કે કોન્સ્ટેબલમાં શું વાંચવું. તો મિત્રો, કોન્સ્ટેબલમાં શું વાંચવું એ માટે હું 10 પ્રશ્નો ડેમો તરીકે લઈને આવ્યો છું. કેવા પ્રશ્નો કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે છે. મિત્રો, એનાલિસિસ કરેલું છે અત્યાર સુધીની પરીક્ષાઓમાં જે ઈઝી પ્રશ્ન હોય છે પણ પરીક્ષાની અંદર આપણને ખોટા પડતા હોય છે. પ્રશ્ન એકદમ સિમ્પલ લાગતો હોય છે, ઈઝી જ લાગતો હોય છે, પણ આપણો જવાબ આપણે ટીક કરી શકતા નથી. તો કેવી રીતના તૈયારી કરવી, તૈયારીમાં શું ધ્યાન આપવું, એ માટે હું 10 પ્રશ્નો કોન્સ્ટેબલના ડેમોમાં લઈને આવ્યો છું. તો તમે 10મા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. તો ક્વેશ્ચન નંબર 1 છે આપણી જોડે, ભારતીય પુરાતત્વની શરૂઆત, ભારતીય પુરાતત્વની મતલબ પુરાતત્વ ખાતાની જે શરૂઆત છે એ કયા વાઇસરોયના સમયમાં થઈ હતી. તો મિત્રો, ભારતીય પુરાતત્વ ખાતાની શરૂઆત લોર્ડ કેનિંગના સમયમાં થઈ હતી. તો વાઇસરોય ઉપરથી મિત્રો તમે પીએસઆઈ ના પ્રશ્ન પેપરમાં જોઈ લેજો કે એક ક્વેશ્ચન વાઇસરોય પરથી હતો. બીજો છે પુરાતત્વીય તારણો પર આધારિત, પુરાતત્વીય તારણો પર આધારિત હયાત ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. તો મિત્રો, પુરાતત્વીય તારણો પર આધારિત મતલબ કે પહેલાના જમાનામાં આધારિત એક હયાત, અત્યારે પણ એ વખતનું એક શાસ્ત્રીય નૃત્ય છે જે પ્રાચીન માનવામાં આવે છે, સૌથી પ્રાચીન માનવામાં આવે છે. તેવું કયું છે? તો મિત્રો, હમણાં આપણા પીએસઆઈમાં પણ આ જ પ્રકારનો એક ક્વેશ્ચન પૂછાયો હતો કે આમાંથી કયું ઉત્તર ભારતનું નૃત્ય છે કે એવો કંઈક ક્વેશ્ચન હતો, જેમાં જવાબ લગભગ કથક આવતો હતો. બરોબર, પણ આ ક્વેશ્ચન છે હયાત ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે, તો આવે છે ઓડિસી નૃત્ય. જો મિત્રો, પુરાતત્વીય તારણો પર આધારિત ઓડિસી નૃત્ય છે એ સૌથી પ્રાચીન માનવામાં આવે છે. આમાં કોઈ મિત્રો ભૂલ કરતા નહીં, ભરતનાટ્યમ કે કથકલી કરશો નહીં. હવે આગળ ક્વેશ્ચન છે, ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં સમાનતા હકની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, આપણને બધાને ખબર છે કે અનુચ્છેદ 1 થી અનુચ્છેદ 51 સુધી બધા જ અનુચ્છેદ આઈએમપી હોય છે અને મોસ્ટલી પેપરમાં આમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. તો આ પીએસઆઈ ની પરીક્ષામાં બી મોસ્ટલી આમાંથી જ ક્વેશ્ચન આવેલા હતા. તો આ એ પ્રમાણે એક હું ડેમો તરીકે ક્વેશ્ચન લાવ્યો છું કે ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં સમાનતાના હકની જોગવાઈ કરવામાં આવી છે? 14 થી 18, અનુચ્છેદ 14 થી 18માં સમાનતાના હકની જોગવાઈ કરવામાં આવી છે. આગળ ક્વેશ્ચન છે, ભારતના સંવિધાનના આમુખમાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર થયેલ છે? તો મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી બનવાનો છે, કેમ કે દરેક પરીક્ષામાં આમુખ અથવા પ્રસ્તાવનામાંથી ક્વેશ્ચન 100% બેઝિક પૂછે છે. તલાટીની પરીક્ષામાં એક ક્વેશ્ચન હતો જેમાં ભારત અર્થાત ઇન્ડિયા જવાબ આવતો હતો. પીએસઆઈ ની પરીક્ષામાં પણ આમુખમાંથી ક્વેશ્ચન હતો કે આમુખમાં મતલબ કે આપણી પ્રસ્તાવનામાં અત્યાર સુધી કયા બંધારણીય સુધારામાં સુધારો કરવામાં આવ્યો છે? તો એમાં 42માં સુધારામાં આ પ્રસ્તાવનામાં એક વખત સુધારો કરવામાં આવ્યો છે. બીજો ક્વેશ્ચન આ રીતના બી પૂછાઈ શકે છે કે ભારતની બંધારણની જે પ્રસ્તાવના છે એમાં અત્યાર સુધી કેટલી વખત સુધારો કરવામાં આવ્યો છે? તો માત્ર એક જ વખત સુધારો કરવામાં આવ્યો છે, 42માં બંધારણીય સુધારામાં. સેમ એ જ ક્વેશ્ચન અહીંયા બેઝિક છે, આ બી કોઈને ખબર નહીં હોય. ભારતના સંવિધાન આમુખમાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો માત્ર 2 જ વખત કરવામાં આવ્યો છે. આખા સંવિધાનના જે આમુખ આખું લખાયું એમાં ભારત શબ્દનો પ્રયોગ માત્ર 2 વખત કરવામાં આવ્યો છે. બીજો ક્વેશ્ચન છે, ભાષાકીય લઘુમતીઓ માટેના ખાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, ભાષાકીય જે લઘુમતીઓ છે એમના માટે ખાસ એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને આ અધિકારીની નિમણૂક આપણા રાષ્ટ્રપતિ કરે છે. બીજું છે મિત્રો, કેન્દ્રીય સતર્કતા આયોગ. આ બી આઈએમપી ક્વેશ્ચન છે. કેન્દ્રીય સતર્કતા આયોગને કયા વર્ષમાં બહુ સદસ્ય આયોગ બનાવવામાં આવેલ છે? તો મિત્રો, 1988માં
બહુસદસ્ય આયોગ બનાવવામાં આવેલું છે? એક ભૂગોળનો ક્વેશ્ચન જોઈએ કે મેરુ જૂથ કયા આવરણમાં આવેલ છે? આ ક્વેશ્ચન પર્યાવરણનો બી કહેવાય છે, ભૂગોળમાં બી આવે છે. તો મેરુ જૂથ છે એ ઉષ્માવરણમાં જોવા મળે છે. પર્યાવરણનો આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. વિશ્વનો પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ, વિશ્વનો પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવેલ છે? મિત્રો આવો જ ક્વેશ્ચન હતો આપણને પીએસઆઈ ની પરીક્ષામાં કે સૌથી મોટી જીઆઈડીસી ક્યાં આવી? તો સાણંદમાં આવી હતી. તો એ જ પ્રમાણે છે કે વિશ્વનો પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવેલ છે? તો આવે છે કલોલ. એ ક્વેશ્ચન બીજો છે. આ ક્વેશ્ચન મેં પેલા આર્મીની બેચમાં બી ભણાવેલું છે કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારાના લેખક કોણ હતા? મિત્રો તમે જોયું હશે પીએસઆઈ ની પરીક્ષામાં સાહિત્યના પ્રશ્નો આ રીતના હતા. તો એ પ્રમાણે એક ક્વેશ્ચન મૂક્યો છે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારાના લેખક કોણ હતા? બધાને ઇકબાલ ખબર છે, પણ આખું નામ છે એનું મોહમ્મદ ઇકબાલ. અને એક છેલ્લો ક્વેશ્ચન છે 10મો, જેનો જવાબ તમારે મને જાતે આપવાનો છે, કોમેન્ટ કરવાની છે. નીચેના પૈકી કયા મહોત્સવ સાથે હોડી સ્પર્ધા જોડાયેલી છે? આ સાંસ્કૃતિક વારસાનો એક ક્વેશ્ચન છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આવું ત્યારે હું આ પ્રશ્નનો જવાબ હું તમને વિડીયોમાં બી કહીશ અને કોમેન્ટમાં બી આનો હું જવાબ આપીશ. તો મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો બહુ બેઝિક પ્રશ્નો ઉપર ધ્યાન આપો. જેવા કે આપણે આમુખ વાંચતા હોઈએ તો આમુખમાં બધા જ એક એક ડિટેલ્સ વાંચવાની રાખો. આમુખમાંથી એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછતા હોય છે. વધારે હાર્ડ તૈયારી કરવાની જરૂર નથી, પણ જેટલું બને એટલું સ્માર્ટ તૈયારી કરો કે બેઝિક ક્વેશ્ચન છે એ ક્યાં ખોટો પડવો જોઈએ નહીં. એકદમ બેઝિક તૈયારી ચાલુ રાખો. માર્કેટમાં ઘણી બધું મટીરિયલ્સ મળતું હોય છે, જેના કારણે મટીરિયલ્સ મારું સારું કરીને બધા હાર્ડ બનાવતા જઈ રહ્યા છે. તો મટીરિયલ્સ પર ઓછું ફોકસ કરી અને આપણા પાઠ્ય પુસ્તકો છે એ એક વખત જોવા. આ જે બધા ક્વેશ્ચન છે મોસ્ટલી 6 થી 10 કે 12માં જે પાઠ્યપુસ્તકમાં બંધારણ વિશેનું આપેલું છે એમાંથી જ પ્રશ્નો હતા. તો તમે પાઠ્યપુસ્તક પર ફોકસ કરો, પ્લસ કરંટ અફેર્સ પર વધારે ફોકસ કરો. અને કરંટ અફેર્સમાં ખાસ જે વિકાસના કાર્યોમાં કામ કરી રહ્યું છે, ભારત દેશ માટે કે વિશ્વ માટે વિકાસના કાર્યો કરી રહ્યા છે, એવા ટોપિક પર વધારે ફોકસ કરો. અને એવી સંસ્થાઓ જોવાનું રાખો કે જે સંસ્થાઓ વિકાસના કામમાં પોતાનું યોગદાન આપી રહી છે, વિકાસના કામમાં પોતાનું કામ બતાવી રહી છે. તો આવી સંસ્થાઓ પણ તમે જોવાનું રાખો. તો મિત્રો બંધારણ એકદમ બેઝિક ક્વેશ્ચન હોય છે અને એકદમ ઇઝી હોય છે, પણ ઉતાવળ અને આપણને હાર્ડ તૈયારી કરવાના ચક્કરમાં આપણે બેઝિક ભૂલી ગયા હોઈએ છીએ. તો એક વખત રીડિંગ કરવાનું કમ્પ્લીટ ચાલુ કરો. પ્રશ્નોની પ્રેક્ટિસ કરો મિત્રો. પ્રશ્નો જે બી જૂના ક્વેશ્ચન છે એ બધા જૂના ક્વેશ્ચનના પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. આ જે 10 ક્વેશ્ચન છે એ 10 ક્વેશ્ચન જીપીએસસી માં લેવાયેલી પરીક્ષાઓના ક્વેશ્ચન છે. આ જે 10 ક્વેશ્ચન હું લાવ્યો છું તમારી સામે, આ બધા જ ભૂતકાળમાં જીપીએસસી 1-2 માં લેવાયેલા પ્રશ્નો છે. તો મિત્રો જો જીપીએસસી આ પ્રકારના 1-2 આ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકતી હોય એકદમ બેઝિક, તો આપણે કોન્સ્ટેબલની તૈયારી કરવાની છે. બહુ હાર્ડ પેપર નહીં હોય. બધા જ યુટ્યુબ ચેનલ વાળા પેપરને હાર્ડ બનાવી રહ્યા છે. તમે હાર્ડ તૈયારીના ચક્કરમાં બેઝિક ભૂલી જશો. પેપર કદાચ જો વિધાન વાળું હોય તો એકદમ ઇઝી પેપર બની શકે છે. જો વિધાન વાળું પ્રશ્નપત્ર હોય તો આપણી માટે સારું પ્રશ્નપત્ર કહેવાય. વિધાનથી ગભરાવું નહીં. વિધાન વાળા પ્રશ્નો હંમેશા આપણને વાંચેલું હોય તો યાદ કરવામાં ઈઝી રહે છે. જો આ રીતના સીધો ક્વેશ્ચન પૂછાયેલો હોય તો આ ક્વેશ્ચન ભલે ક્વેશ્ચન ઈઝી છે, પણ સીધો ટીક કરવા માટે આપણને કન્ફ્યુઝ કરે છે. આ જગ્યાએ આ જ પ્રશ્ન વિધાનમાં મૂકેલો હોય અને આપણી તૈયારી સારી હોય તો આપણે પ્રશ્નને કમ્પ્લીટ આખું વાક્ય આપણને યાદ હોવાથી આપણે પ્રશ્નને રાઈટ કરતા હોઈએ છીએ. તો મિત્રો વિધાનવાળા પ્રશ્નોથી ગભરાવાની જરૂર નથી. માર્કેટમાં કંઈ બી ચાલી રહ્યું હોય, તમે તમારી તૈયારી પર ફોકસ આપો. તમારા તૈયારી પર ને તમારા પોતાના પર વિશ્વાસ આપી અને બેઝિક નોલેજ લેવાનું ચાલુ કરો.
મેથ્સ રીઝનિંગમાં પણ એવું છે, જે મેથ્સ રીઝનિંગમાં પીએસઆઈ ની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ પૂછાયું છે, એકદમ બેઝિક ક્વેશ્ચનો હતા, પણ કોન્સ્ટેબલની પરીક્ષામાં આટલા બેઝિક ક્વેશ્ચન પૂછાઈ શકશે નહીં. માટે જે તમે મેથ્સ રીઝનિંગની મહેનત પીએસઆઈ માટે કરી હતી, એ જ મેથ્સ રીઝનિંગની મહેનત તમે કોન્સ્ટેબલમાં ચાલુ રાખજો. આમાંથી નથી પૂછાતું કે આમાંથી નથી પૂછાતું એવું કરશો નહીં. જે તૈયારી તમે પીએસઆઈ માટે કરી છે, એ જ તૈયારી કોન્સ્ટેબલ માટે કન્ટિન્યુઅસ ચાલુ રાખજો. મેથ્સ રીઝનિંગમાં નફો ખોટ છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, કામ ચલાવના દાખલા છે, નળ અને ટાંકી છે, લસા ગુસા છે, ગુણોત્તર પ્રમાણ છે, ટકાવારી છે. આ અમુક ચેપ્ટર જે આઈએમપી ચેપ્ટરો છે, આ ચેપ્ટરોને તમારે બેઝિક કરવાનું છે અને મેક્સિમમ બને ત્યાં સુધી આમાંથી પ્રેક્ટિસ ચાલુ રાખો. રોજ એક ચેપ્ટર પર પ્રેક્ટિસ કરવાની ચાલુ રાખો. ઓકે મિત્રો, આ મારી યુટ્યુબ ચેનલ તમને ગમી હોય અને યુટ્યુબ ચેનલ દ્વારા જે હું માહિતી આપું છું, કોન્સ્ટેબલ માટે જે હું 10 ક્વેશ્ચન લઈ આવ્યો છું, તો આ ક્વેશ્ચન તમને ખરેખર ઉપયોગી બને એવા લાગ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને જેટલા બી કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરે છે એ તમામ મિત્રો સુધી આ લિંકને શેર કરો અને સબસ્ક્રાઇબ કરાવો. થેન્ક યુ.